અને પોલીસને કહેવા આવ્યો છું, તમારું કામ છે લોકોના જાનમાલની રક્ષા કરવાનું, લોકોને રક્ષણ આપવાનું. કોઈ અસામાજિક તત્વ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજનો હોય, એને પાડી દો. પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરતો હોય એને આજે નથી ચલાવવાનો, કાલે નથી ચલાવવાનો. મને તમારી ડર શું છે કે છેલ્લા 6 મહિનાથી એ લોકો જે રીતે બેફામ બન્યા છે, કાલે કોઈ દીકરો કંપનીમાંથી પાછો આવતો હોય, રસ્તો તૂટેલો છે, મેં જોયો છે, અને ત્યાં બાઈક આમથી આમને કાઉ માર્યું હોય, અને એ સામાન્ય બાબતમાં ચાલનો કેમ કર્યો છે, એ ચાલનો કેમ કર્યો છે એ બાબતમાં એને મારે અને એને પછી છોડાવવા જાય એટલે એના પર કેસ થાય, પેલા પર કેસ થાય. આ કયા કાયદાની વાત કરીએ છીએ આપણે? અને છેલ્લા 6 મહિનાથી અહીંયા સાધુ પરિવારને મારે, અહીંયા સામાન્ય પરિવારને મારે. ઠાકોર સમાજ આટલો મોટો સમાજ, જો એને ડરાવે તો નાના સમાજો તો શું કરે બચારા? એટલે પોલીસને કહું છું, તમારી જવાબદારી છે. જે કઈ સામાજિક તત્વો છે તળિયા તોડી નાખો. શેના માટે બેઠા છો?